મમ્મી હા આજે છે ને મને બહુ થાક લાગ્યો છે તો આજ બહારથી જમવાનું લઈ આવીએ. બહુ થાક લાગ્યો. લે શેનો થાક લાગી ગયો છે? કામ બહુ હતું આજે. ઓહો હો, હવે મેં કરવાના શું? તારે કચરા પોતાને વાસણ બે હોય છે, રાંધવાનું 5-6 જણનું રાંધવાનું હોય. એક દિયર છે, 2 અમે છીએ ને 2 તમે ને 12. એમાં તમને થાક શેનો લાગે છે? 2-4 કપડાં હોય બધાના, અને ઘરનું કામ કરવામાં થાક ક્યાંથી લાગે? કશું લાવવાનું નહીં, ઘરે બનાવો ને ખાઓ. લો મમ્મી, આરતી દીદીનો ફોન છે. હલો, હા જય શ્રી કૃષ્ણ બેટા. હો હા હા મજામાં. હો હા હા 1 મિનિટ. હો જા તું અંદર જા, કામ કર, રાંધવાની તૈયારી કરી દે. હવે બેરે સસુ વાતો કરવી કામ કરવા. કાંઈ નહીં મમ્મી, બહુ થાકી જાઉં છું. આ લોકો તો એટલું બધું કામ કરાવે છે ને મારી પાસેથી. મને આટલું બધું રંધાવે. અમે કેટલા બધા જણા છીએ, 5 જણા છીએ અમે. મારા દેર, મારા સાસુ સસરા, અમે 2. અને એટલું કામ કરાવે ને કોઈ દી બહાર ખાવાય બહુ ન જબરા લઈ જાય. કહેવાય. હો આ તો આવ થોડું હાલતું હશે. શું વાત કરે? આટલા બધા કપડાં વાસણ ને પણ તમારે છે ને ડોસ્કીને કહી જ દેવાનું તારે કે કપડાં વાસણ બેઠા બેઠા કરી આપે. એમાં શું છે, નવરા બેઠા શું કરવું છે? ને કામ જ 2 કરવા છે ને. અને આટલું બધું કામ કરતો તું થાકી ના જાય? તારે શું? અને ખાવાનું અઠવાડિયે એકવાર બહાર ના લઈ જાય, એમાં કહી જ દેવાનું. મશીન થોડી છું. આમ તો જો, પોતાની છોકરી મશીન નથી અને અમે તો અહીંયા મશીન જ છીએ. માણસ શું કહી? મારી છોકરીને તો ખબર નહીં, એવા મળ્યા છે કજાજના પેટના, બચારીનું લોહી પી ગયા ગઈ ત્યારથી. મારો તો જીવ બળી જાય તું કહેશ ને એટલે. પણ તારે છે ને સામે બોલતા શીખી જવાનું. તું બોલતી નહીં એટલે ના જ પાડી દેવાની. નહીં કરું ઘરનું કામ, બધું બંધાઈ દો ને કરો જાતે કી. ત્યારે શું? હા અમે આટલું બધું કામ કરી તો અમારી કાંઈ વેલ્યુ નહીં. વાહ! અને એમની છોકરીને જો સલાહ કેવી આપે છે, હમણાં જવજો. કામ તો કરવું પડે ને. મમ્મી, આ કેવી સલાહ આપો તમે આરતી દીદીને? પોતાની છોકરીની દયા આવે છે, એને કેટલું કામ, અને અમારે કઈ કામ જ નહીં. અને હું તો જાણે એ મશીન છું, અને એને છોકરીને તો કઈ કામ કરવાનું નહીં, સામું જવાબ દઈ દેવાનો. લાવો ફોન. સારું, મૂકું છું હવે. હલો, હા આરતી દીદી, હમણાં તમારી મમ્મી મને જ કહેતા હતા કે આટલું કામ કરવામાં કઈ નાના થઈ જાવ. 4 જણાનું 5 જણાનું અમારું કામ હોય તો કે તમે કામ નથી કરી શકતા એટલું. એટલે તમારે ને એટલું કામ ના કહેવાય, બરોબર? તમારે કરી નાખવાનું એટલું કામ. તમારી મમ્મી પાસેથી એટલું તમે શીખો જ ને. હા, હજી હમણાં જ મને શીખવાડ્યું. હા, એટલું કામ કઈ કામ ના કહેવાય. એટલામાં અહીંયા ફોન ન કરવાનો હોય કે આમ કામ છે ને તેમ કામ છે. અમે અમારી મમ્મીને ફોન નથી કરતા કઈ. હા વળી તે. હા મૂકો. પેલા પોતાની છોકરીને દેવાય સલાહ, પછી તારે વહુને ક્યાં દેવાય. વચ્ચે બોલવાની જરૂર છે? હા એમના તો. ઘરમાં તારે ક્યાં ડખા કરવાની જરૂર? હા તો તમે જે કીધું ને હું તમારી યાર કરીશ. કાલથી કપડાં ધોવા બેસી જાજો. ડોસકી તેમાં બીજાને ડોસકી કહો તો ખબર નહીં પડતી. તમારે બેસી જવાય કપડાં ધોવા. પોતાની છોકરીની દયા આવે છે, અમે કોકની છોકરી છીએ. મમ્મી શું કરું છો આ? અરે આ છે ને આજે 2 નાવાના છે ને, તો મેં શું કર્યું, ચોખ્ખું ઘી છે ને જુદું મૂકી દઉં છું. એ ના વાપરતી. અને આમાં ડાલડા ઘી છે, એ ઘી વાપરવાનું છે. કેમ મમ્મી, મને નણંદ આવવાના તમે ડાલડા ઘી ખવડાવશો બેનને? અરે તારા નણંદ નહીં, મારા નણંદ આવવાના છે. આવશે ને એવા તરત કહેશે શીરો બનાવો ને, સુખડી બનાવો ને, લાપસી બનાવો ને. એટલે છે ને આ ઘી વાપરજે, કહી દઉં છું. આ ડબ્બા મૂક્યું ને ડાલડા ઘી છે. હા હા. હરખું મૂકજો, મળે ને એવું. હા સારું. હવે મમ્મી ઘી મૂકીને ગયા અને શી ખબર ક્યાં મૂક્યું, મને તો મળતું નથી ઘી. પૂછતી આવું. એ મમ્મી, હા, ઓલું તમે ઘી કહેતા હતા એ ક્યાં મૂક્યું તમે ઘી? કયું ઘી? ઓલું ડબ્બામાં છે ને એને. તમે નતા કેતા ફઈબા આવે ત્યારે ઓલું ડાલડા ઘીનો શીરો બનાવજે એમ? ઈ ઘી ક્યાં મૂક્યું? અલી એવું નથી કહેતી હું. એવું કહેતી હતી ફઈબા આવે ને ત્યારે ડબ્બામાં ઘી રહ્યું ને એનો શીરો બનાવજે, એવું કહેતી હતી. હા બરોબર. ના ના ના, તમે એવું જ કહેતા હતા ડાલડા ઘીનો શીરો બનાવજે એમ. મારી નણંદ આવે છે ને એટલે તારી નણંદ આવે ને ત્યારે ઓલું ચોખ્ખું ઘી વાપરજે. તમે એવું કહેતા હતા. ક્યાં મૂક્યું ઈ ઘી? તને સંભળાય છે ઓછું ને પાછી વરી મગજમારી કરો છો. હા, તમે અમને ડાલડા ઘી ખવડાવો હો. ડાલડા ઘીનો શીરો બનાવીને ખવડાવો અમને. હા એવું નહીં, આ છે ને થોડી ગાંડી છે, સાંભળે છે ઓછું. હા હા, અમને ખબર છે કોને તકલીફ છે ઈ. આ મારું છે ને બુદ્ધિ વગરનું છે ને, ખબર ના પડે કે ફેબા બેઠા હોય તારા બોલાય નહીં, બોતડા જેવી. આવી ગયા મમ્મી? સહી ગઈ, જો થાકી ગઈ. કેવી રહ્યું? મજા આવી સપ્તાહમાં? હો મજા આવી. આપણે પેલા માસી નહીં મોટા, હા એમના છોકરાને વહુ એ આવી હતી. એવું? હા આવીને એવી તરત જ મારા પગ દબાવવા માંડી, પગે પડીને એટલી ડાયન સંસ્કારી વહુ છે ને. સારું કહેવાય. લો હા પેલા એક મામા નહીં, હા. એમના છોકરાની વહુ એ આવી હતી. હા આઈને તરત જ મારા પગે પડી ને મને તો એટલું આમ ખબર પૂછે ને મેં કીધું કેટલી ડાયન સંસ્કારી છોકરી મળી છે. આજે સારું મને કહેવાય. આવી ના મળે. હમ. અલા ઓલા સામેવાળા નહીં આપણે, એમના છોકરાની વહુ એ આવી હતી. એવું? હા એટલો મસ્ત ડ્રેસ પહેર્યો હતો, કલર તો એટલો સરસ હતો ને, બહુ મસ્ત હતો. મને તો પૂછવાનું મન થઈ ગયું તું ક્યાંથી લઈ. તો પૂછી લેવાય ને, હું લઈ આવે જ ત્યાંથી ડ્રેસ.
પણ મને કાપડ બહુ ઠીક ઠીક લાગ્યું એટલે મેં ના પૂછ્યું. પાછું હોય ને તો કલર ઉડી જાય એવો લાગતો હતો એટલે મેં ના પૂછ્યું પછી. વાંધો નહીં. અને શું મહારાજે શું કીધું સપ્તાહમાં આજે શું હતું? એટલે એ મહારાજ પહેલા ચાલુ કર્યું હતું, આ તો શંકર ભગવાનનું હતું. એવું કહેતા હતા આપણો જીવે ને એ જ શિવ છે. પછી બધું વાતો બૈરા એટલી કરે ને તો કશું સંભળાતું જ નતું મહારાજ શું કે. સપ્તાહ સાંભળવા ગયા તો સપ્તાહ નહોતી સંભળાતી? હું છેલ્લે બેઠી હતી, પછી છે ને જમણવાર ચાલુ થાય ને તો આગળ હોય ને તો ભીડ બહુ થઈ જાય છે એટલે મારે છે ને અહીંયા ધ્યાન હતું જમવાનું ચાલુ થાય પહેલા જમી લઈએ ને તો છેલ્લે રહેવી ને તો પછી કશું રહેતું નહીં, ખૂટી જાય ખાવાનું. એ મમ્મી સપ્તાહ સાંભળવા ગયા હોય ને સપ્તાહમાં ધ્યાન દેવાય, ખાવામાં ધ્યાન ન દેવાય. અને આ શું આટલી બધી પ્રસાદી? આ તો હું વહેલા ગઈ ને તો ફટાફટ 2-3 વાટકા લઈ લીધી ને કે ભાગમાં ના આવે. છેલ્લે કોણ ભાગમાં નથી આપી, બધા છે ને આંતીએ જાજી લઈ ગયા હતા. મમ્મી ખાવા ગયા તા કે સપ્તાહ સાંભળવા ગયા તા એ જ નથી ખબર પડતી. લ્યો એટલે આ જીવ રહ્યો ને એ જ શિવ કહેવાય. આપણા જીવનું તો આપણે ધ્યાન તો રાખવું પડે ને, ખાવું તો પડે ને. બૈરા હતા તો એવા હોય ને, બૈરા એ નખરા ખાવામાં જ હોય ને, આપણે છેલ્લે ભાગમાં નહીં રહેવા દેતા. તમે ઈ જ છો ને તે? હા તે પણ મેં એટલે જ પહેલા ખાઈ લીધું. ગઈ વખત ગઈ હતી ને તો કશું ભાગમાં જતું હોય. લે પરસાદી ખા. હા થાકી ગઈ હાવ. લગ્ન કરીને તો એમ થાય છે કે નો કર્યા હોત ને તો સારું હતું. આ લોકો તો કેટલું કામ કરાવે છે, પગ દુખી ગયા. કિસુ જમવાનું બનાવી દીધું? જમવાનું તો ઘેર ગયો, અહીંયા ઊભું થવાનો વેત નથી, ઊભું નથી થઈ શકતી, પગ જ એટલા દુખે અને માથું મને બહુ દુખે છે એટલે આજ હું જમવાનું નહીં બનાવી શકું. મમ્મી તો સારું થયું ના બનાવ્યું તો કઈ વાંધો નહીં. કેમ તમે બનાવશો? ના ભાઈ હું નહીં બનાવવાની. અમે પેલા માસી છે ને એમના ઘરે હવન છે આજે, તો જમવાનું કીધું છે બધાને. તો અમે બધા તો જમવા જવાના છીએ. તો તારી છે ને હું ખીચડી બનાવી દઈશ. તારી તબિયત સારી નહીં ને તો ખીચડી ખાઈ લેજે ને આરામ કર તમ તારો. એટલે અમે બધા જમવા જઈએ છીએ. દુખે તો આરામ તો કરવો જ પડે ને, કર આરામ. પહેલી વાર ચાલાકી કરી એમાંય ભારી પડી ગઈ મારી ઉપર. મમ્મી હા આજે હું ઘર સાફ કરી નાખું? ઘર સાફ કરવું છે ને? હા. આ તું 3 વર્ષથી આવી છું ને, નકરું બહાર ખાવા જાવ છો, નકરા કપડા લાય કરો, પિક્ચર જોવા જાવ, ફરવા જાવ, ને ઘર જ સાફ થઈ ગયું છે. ઘરમાં કઈ છે જ ક્યાં તે સાફ કરીશ? એ મમ્મી તમે હવે આજે પગના દવાખાને નકરા પૈસા નાખો છો તો એમાં ઘર સાફ નથી થતું તમારું? નકરા દવાખાનામાં પૈસા નાખો આમ ને આમ જે હોય, હા મને પગ દુખે ને ઓલા પગ દુખે ને ઓલું થાય ને ફલાણું થાય ને, નકરા દવાખાનામાં પૈસા નાખો છો ત્યાં તમારું ઘર સાફ નથી થતું? હા મને શોખ નહીં થતો દવાખાના શોખ થતો હોય તો દુખતા હોય તો જતા હોય ને. હવે કાંઈ નહીં, નાટક છે ખાલી. કોઈ નાટક ના કરતું હોય. જ્યારે હોય ત્યારે નાટક કરે, કામ કરતા જોર આવે છે એટલે હારીને. અને તમને જોરાવે એટલે તમે એ નાટક કરો. દુખતા હોય તો કોઈ કહેતું હોય. મારા લીધે જ બધું થાય છે. આમની સાસુ બહુ બે બાજશો નહીં, ઘરમાં લક્ષ્મી ના આવે. બાજ કરો એટલે સારું મમ્મી હવે આપણે બે બાત શું નહીં નકર આપણે ખાવું હું લક્ષ્મી નહીં આવે. સાચી વાત છે. આપણે બાજવાનું નહીં આવે. ઘર સાફ કરવું હતું ને, હા કરી નાખ. અને તમે તાર કપડાં લાવજે ને ફરવાઈ જજો, કઈ વાંધો નહીં. તમે દવાખાને જજો, તમારે જે થાય એ પૈસા દવાખાના વાળા કમાવા દે. લક્ષ્મી આવશે તો બધું થશે. હા નકર ખાવું હું આપણે. સાચી વાત. હવે બાજવાનું નહીં હો આપણે. મમ્મી મને યાર તમને જોઈને બહુ જીવ બરે યાર. હું તમને કાંઈ કામ નથી કરાવી શકતી. એક તો હાથમાં વાગ્યું છે, તમારે કેટલું બધું કામ પહોંચે. એ વાત સાચી. તને હાથે નતું વાગ્યું ત્યારે તે કોણ કામ કરાવતી હતી? હું એકલી જ કરતી હતી કામ. કરાય મમ્મી એવું નથી હો, હું કરાવતી હતી ત્યારે કામ. આવું ના કહો તમે. જવા દે ને હવે, ચા પાણી કરી લઈએ. સવાર પછી મહારાણી ઉઠે છે, પછી રાંધવાનું તો ગમતું નહીં. કપડાં તો કોઈ દી જિંદગીમાં ધોયા નહીં. તોય હું કરાવતી હતી કામ મમ્મી. હા શું કરાવતી હતી? હું રાંધી રહું ને એટલે બેન ખાવા બે જતા હતા. કપડા ધોવા ચોકડીમાં બેહું ને એટલે કપડા ભેગા કરીને ચોકડીમાં આપતી હતી. કપડાને વાળીને મૂકું ને ગળી કરીને એટલે કબાટમાં ગોઠવતી હતી. બીજું શું કામ કર્યું તે? મમ્મી તો એટલું કામ ઓછું હતું ને તમારે ત્યારે, અત્યારે તો ઈ નથી થતું તમારે. એ વાત સાચી. કપડાને ઉંમર ભેગું કરવું પડે, ગોઠવવું પડે, ગોઠવવું ના પડે. એ વાત સાચી. કામ તો તું કરાવતી હતી. તો ત્યારે એટલું કરાવતી હતી તું? હા એટલું કરાવતી હતી. સારું કહેવાય એટલું કરાવસ તે. પાછું જીવ બળે છે. અમને તો ગમે એટલું કરાવીને ઓછું જ પડે. આ તો મને જીવ બળ્યો કે હાથ ભાંગલો છે, હું કાંઈ કરી નથી. આમનો જીવ ન બળાય, ભલે કરતી ડોહી. આ છે ને 1 નંબરની કામચોર છે. કઈ કામ ના કરવું પડે ને એટલે રોજ નવા બાના, રોજ નવા. અત્યારે કે હાથ ભાંગ્યો છે, કશું ભાંગ્યો નહીં. હમણાં જો બહાર જવાનું હશે ને ત્યારે બધું મટી જશે. ઘરમાં કામ કરવાનું થાય ને એટલે બધું એને દુખવા આવશે. 1 નંબરની નાટકબાજ છે. મમ્મી હા
આપણા 50 કે કમ્પ્લીટ થઈ ગયા. ચલો જલ્દી ફોટા પડાવીએ. હા ચલો 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 પણ એ ડોબી આ તો તે 2 પકડ્યો છે, બગડો પકડ્યો 20 થાય. આમ 5 જ છે હવે. 5 નથી હવે 20 છે. 20 50 થયા. આમ રાખ બુદ્ધિ વગરની. હા ચલ આમ